છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢના કોટના ઇતિહાસમાં પ્રથમ વખત એક અનોખી ઘટના સામે આવી છે. આ ઘટનામાં મર્ડરના કેસમાં ખુદ ફરિયાદીને જ આરોપી તરીકે જોડાવા માટે કોર્ટે આદેશ કર્યો છે. કોર્ટે નોંધ્યું છે કે ફરિયાદીએ પોતાનો ગુનો છુપાવવા માટે ઈજાગ્રસ્તને ગોંધી રાખી સમયસર સારવાર અપાવી ન હતી. તેને કારણે ઈજાગ્રસ્તનું મૃત્યુ થયું છે. આમ ફરિયાદીને જ આરોપી તરીકે જોડાવા માટે કોર્ટે આદેશ કર્યો છે. આ કેસમાં વકીલ તરીકે દીપેન્દ્ર યાદવ જોડાયા હતા. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને વોટ્સએપમાં મેસેજ અને કોલ કરી 30 લાખની ખંડણી માંગનારને બે આરોપીને એલસીબીએ ઝડપી લીધા છે. જ્યારે હજુ એક આરોપી સાઉથ આફ્રિકાના કોંગો શહેરમાં છે. તેને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે. આરોપીને ઝડપી લેવાની કામગીરી એલસીબી પીઆઈ કે એમ પટેલ, બી ડિવિઝન પીઆઈ એબી ગોહિલ, એલસીબી પીએસઆઈ પીકે ગઢવી, ડીકે ઝાલા, ડીકે સરવૈયા અને સ્ટાફે કરી હતી. જૂનાગઢમાં સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી અંતર્ગત બુધવારે સાંજે શહેરમાં વિવિધ ફ્લોટ્સ સાથેના ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. ભવ્ય આતશબાજી અને ડીજેના સંગીત સથવારે નીકળેલી શોભાયાત્રાનું ઠેર ઠેર સેવાભાવી સંસ્થાઓ અને વેપારીઓએ સ્વાગત કર્યું હતું. જૂનાગઢની ઝાંઝરા ચોકડી પર આવેલ જલારામ ભક્તિધામ ખાતે પણ જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી અંતર્ગત દિવસભર અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. રાત્રે જલારામ બાપા, વીરબાઈ માં, રામ લક્ષ્મણ જાનકી, ગણપતિ બાપા અને હનુમાનજીને વિવિધ વાનગીઓનો અન્નકૂટ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત જલારામ ભક્તોએ અન્નકૂટ દર્શનનો લાભ લીધો હતો. ત્યારબાદ તમામ ઉપસ્થિત જલારામ ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું જલારામ ભક્તિધામના મેનેજિંગ ટ્રસ્ટી પ્રોફેસર પીબી ઉનડકટે જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં આગામી 31મી ઓક્ટોબર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે 2 નવેમ્બર 2025થી શરૂ થવા જઈ રહેલી ગિરનાર લીલી પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓએ ખાસ વરસાદની સ્થિતિ ધ્યાને રાખીને આવવાનું આયોજન કરવું એ હિતાવહ છે. હાલની વરસાદની સ્થિતિ પ્રમાણે પ્રવાસીઓએ પ્રવાસ અંગે તકેદારી રાખવા અને આયોજન કરવા માટે કલેક્ટરે જણાવ્યું હતું. માંગરોળ પાલિકા તેમના પૂર્વ કર્મચારીનો પગાર અને લેણું ચૂકવવામાં નિષ્ફળ જતા ડિસ્ટ્રિક્ટ કોર્ટે પાલિકાનો માલ સામાન જપ્ત કરવા માટે આદેશ આપ્યો હતો. જેને પગલે પાલિકાના ટેબલ, ખુરશી, પંખા અને પ્રિન્ટર સહિતની વસ્તુઓ જપ્ત કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સમગ્ર ગુજરાતમાં કદાચ આ પ્રથમ બનાવ હશે કે જ્યાં કર્મચારીના લેણા મામલે ઓફિસનો માલ જપ્ત થયો હોય. દરમિયાન ચીફ ઓફિસર સમગ્ર મામલે અજાણ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જૂનાગઢમાં યોજાનાર લીલી પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોને વધતી ભીડ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર વેરાવળ ગાંધીગ્રામ વચ્ચે વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવાયો છે. આ ટ્રેન માળિયાહાટીના કેશોદ, જૂનાગઢ, જેતલસર, વીરપુર, ગોંડલ, ભક્તિનગર, રાજકોટ, સુરેન્દ્રનગર જંકશન, વઢવાણ સિટી, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવડા અને સરખેજ સ્ટેશનો પર રોકાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપનાવેલા નાગરિક દેવો ભવ સિટીઝન ફર્સ્ટના અભિગમને રાજ્યમાં ડિજિટલ ગુડ ગવર્નન્સથી સાકાર કરીને વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત 2047થી નવો અધ્યાય રચવાનો ધ્યેય રાખ્યો છે. આ હેતુસર મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિમાં જરૂરી ફેરફારો માટે ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરેલી છે. આના પરિણામે લોકોને જુદી જુદી સરકારી સેવાઓ મેળવવા માટે વારંવાર માહિતી આપવામાંથી છુટકારો મળે અને એકવાર માહિતી આપો અને વારંવાર લાભ મેળવવાનો ધ્યેય પાર પડે તેવી વ્યવસ્થાની પણ અહેવાલમાં ભલામણ કરી છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.